કે દ્રૌપદીને જ્યારે એના પિતાએ કહ્યું કે હવે આપણે મત્સ્યવેદ કરીશું અને તારો સ્વયંવર કરીશું, ત્યારે દ્રૌપદીએ એમ ન કહ્યું કે ના ભાઈ તમે સ્વયંવર કહો છો ને, મારો વર હું મારી જાતે નક્કી કરીશ. આ બધી પરીક્ષા આપણે રાખવી નથી. પછી કર્ણ ઊભા થયા. એ કોની રાહ જોતા હતા? દ્રૌપદી કૃષ્ણની. એટલે જેવા કર્ણ ઊભા થયા એવી એને ખબર પડી ગઈ કે આ તો બહુ જબરજસ્ત બાણાવાળી છે. ત્યારે એણે શું કહેવાનું હતું કે તમે પછી આવજો, તમે નહીં કરતા. એને બદલે એણે શું કહ્યું? હું સૂત પુત્રને નહીં પરણું. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે જે પ્રોબ્લેમ છે ને એને એડ્રેસ નથી કરતા, એની આજુબાજુ ફરીએ છીએ. આવું શું કામ બોલવું જોઈએ કે હું સૂત પુત્રને નહીં પરણું? આપણી જીભ આપણને સૌથી વધુ નુકસાન કરે છે અને મોટા